કે મને કૃષ્ણ ગમે છે, આખો દિવસ એના ભણવામાં દાખલો કોનો? ઠાકોરજીનો. એ નાય નહીં તો કોનો દાખલો? ઠાકોરજીનો. ખાવાનો મહાચોર, તો પ્રસાદની વાત કરીએ, હું કહું આપણે પ્રસાદ ન લઈએ ને તો ઠાકોરજીને એમ થાય આની અંદર લોહી તો છે નહીં, આના અંદર તો મારો પ્રસાદ નથી, આને મારું અધરામૂત લેવું ગમતું નથી, હવે આને મારો સખો રાખો. એ બાબાને બહુ ભૂખ લાગી જ ખવડાવો. પણ એ જ વસ્તુ આપણે એમ કહી લે મોબાઈલ, પછી ન જોવાની ગેમ જુએ, ન જોવાનું બધું યુટ્યુબમાં અત્યારે ન જોવાનું ઘણું બધું આવે છે. તો મારા વાલા, જો તમે કાંઈક પુષ્ટિ માર્ગમાં જાણતા હશો ને તો તમે તમારા બાળકને પણ એ જ રીતે ટ્રીટ કરશો. હમણાં 1/1/2025 રોજ ગર્ભવતીને કેવી રીતે રહેવું ને ગર્ભ સંસ્કારનું 1.5 કલાકનું મેં શિબિર કરી હતી. બધી બહેનો દીકરીઓ 20-25 આવી હતી, ખૂબ રાજી થઈ ગઈ. મેં તો ત્યાં સુધી કીધું કે પ્રેગ્નન્ટ હો ને તો કાળા કપડાં નહીં પહેરવાના, કાળા વંતાકને એવું નહીં ખાવાનું, ટીવીમાં તમારે બને ત્યાં સુધી એવી સિરિયલ નહીં જોવાની. સતત તમે ઠાકોરજીના પણ સંસારમાં રહીને આપણા વરને પછી જમવા બેઠા હોય ત્યારે એમ ન કહેવાય હા ઓ યશોદામાં આમ, તો આપણા વરને ના ગમે. વરની હારે પ્રેમની વાતો કરાય. જ્યાં જે જગ્યાએ તલવારની જરૂર હોય ને ત્યાં સોય ન વપરાય, અને સોયની જરૂર હોય ત્યાં તલવાર ન વપરાય. કપડું સાંધવું હોય ને મારવાલા ત્યાં સોય દોરો કામ આવે, ત્યાં તલવાર લઈને ન મંડાડાય. અને તલવારની જરૂર હોય લડવાની ત્યાં સોય દોરો કામ ન આવે. તો જો આપણા ઘરમાં અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું કેટલું અનુકરણ, કેક કાપવાના, અંધારા કરવાના, ફૂંક મારવાના, આપણામાં તો દીપ પ્રાગટ્ય કરવાનું, આપણામાં અજવાળા કરવાના. એની નાની વાત કરું તમને, કેટલા થોડી વાર કરવો છે ને હજી? દીપ પ્રાગટ્યની વાત આવી, બરાબર? 1 મિનિટ સહેજ પાણી પી લો. તો વલ્લભની કૃપા, આપણે દીપ પ્રાગટ્યની વાત કરતા હતા, દીપ ઓલવવાની વાત નહીં. પશ્ચિમમાં તો મીણબત્તી કરો તરત અંધારું કરો, એટલે ત્યાં અંધારા થાય ને અંધારામાં જે ખોટા કામ થાય ને મારવાલા એ અજવાળામાં ન થાય. એનું પ્રગટ પ્રમાણ કહો, અંધારાને અજવાળિયા પ્રમાણે દરિયામાં ભરતી ઓટ આપે છે. એ ભારતીય રીતે આવે છે, અમેરિકન રીતે નથી આવતી, કારણ કે એ લોકોને અંધારા સિવાય કંઈ ખબર જ પડતી નથી. તો આ બધું કહેવાવાળો કોણ ખબર છે? મારો વલ્લભ. ચલો વલ્લભનું ગાઓ એકાદું. વલ્લભને વિઠ્ઠલની કૃપાનો કોઈ પાર નથી, કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. વલ્લભને વિઠ્ઠલની કૃપાનો કોઈ પાર નથી, કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. વલ્લભનું દિવ્ય સ્વરૂપ જીવથી ઓળખાય નહીં, વલ્લભનું દિવ્ય સ્વરૂપ જીવથી ઓળખાય નહીં. વગર સર્વોત્તમે સ્વરૂપ સમજાય નહીં, વગર સર્વોત્તમે સ્વરૂપ સમજાય નહીં. સેવા સ્મરણ વિના સર્વોત્તમ શીખાય નહીં, સેવા સ્મરણ વિના સર્વોત્તમ શીખાય નહીં. કૃપા વિના સર્વ એક જ જણ ગાઓ. સાર સમજાય નહીં, કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. નામ 108 એવા બીજે ક્યાંય મળે નહીં, નામ 108 એવા બીજે ક્યાંય મળે નહીં. એક એક નામનો વિસ્તાર સમજાય નહીં, એક એક નામનો વિસ્તાર સમજાય નહીં. સર્વોત્તમને શ્રીજીની સરખામણી તો થાય નહીં, સર્વોત્તમને શ્રીજીની સરખામણી તો થાય નહીં. કૃપા
કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. પુષ્ટિના વૈષ્ણવથી અન્ય આશ્રય થાય નહીં. પુષ્ટિના વૈષ્ણવથી અન્ય આશ્રય થાય નહીં. વલ્લભનો આશરો ક્યારે છોડાય નહીં. વલ્લભનો આશરો ક્યારે છોડાય નહીં. વલ્લભ વિના મન બીજે ક્યાંય જાય નહીં. વલ્લભ વિના મન બીજે ક્યાંય જાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. બ્રહ્મ સંબંધ લઈને સેવા વિના રેવાય નહીં. બ્રહ્મ સંબંધ લઈને સેવા વિના રહેવાય નહીં. વલ્લભની આજ્ઞા વિના અસમર્પિત લેવાય નહીં. વલ્લભની આજ્ઞા વિના અસમર્પિત લેવાય નહીં. પુષ્ટિ પ્રભુની સેવા ભાવ વિના થાય નહીં. પુષ્ટિ પ્રભુની સેવા ભાવ વિના થાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. મીઠાશ એની શબ્દોમાં કહેવાય નહીં. મીઠાશ એની શબ્દોમાં કહેવાય નહીં. મધુરતા તો એવી બીજે ક્યાંય મળે નહીં. મધુરતા તો એવી બીજે ક્યાંય મળે નહીં. વૈષ્ણવના હૈયામાં હરખ તો સમાય નહીં. વૈષ્ણવના હૈયામાં હરખ તો સમાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. વલ્લભને વિઠ્ઠલની કૃપાનો કોઈ પાર નથી. વલ્લભને વિઠ્ઠલની કૃપાનો કોઈ પાર નથી. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. કૃપા વિના સર્વોત્તમનો સાર સમજાય નહીં. વલ્લભની કૃપા સર્વોત્તમ વિના સમજાય નહીં. એનો એક પ્રગટ દાખલો આપો. 25 વર્ષ પહેલાં એક વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધું. એટલે જે એને કીધું કે યમનાષ્ટક સર્વોત્તમ બધું કરો. એ અમેરિકા હતા. 2-3 વર્ષ પછી આવ્યા. એટલે કે જે મને 16 ગ્રંથના પાઠ મોઢે થઈ ગયા. તો કે હવે સુબોધિનીજી વાંચો. સુબોધિનીજી દીધી કે કેટલો વખત ઇન્ડિયામાં છો? તો કે 6 મહિના. 6 મહિના પછી મારે પાછું અમેરિકા જવાનું. સુબોધિનીજી દીધી. પેલા બેને અઠવાડિયું વાંચી, પછી પાછી દેવા આવ્યા. ના સમજાશે નહીં. આ બહુ અઘરું છે. આમાં કાંઈ સમજણ પડતી નથી. સુબોધિનીજીમાં બધાને આ જ ફરિયાદ હોય છે કે સમજાતું નથી. જે કીધું ઉભા રહો, પુસ્તક પાછું લઈ લ્યો સુબોધિનીજીનું. તમે સુબોધિનીજી વાંચવાનું શરૂ કરો ને એની પહેલાં સર્વોત્તમનો પાઠ કરો. સર્વોત્તમનો પાઠ કરો અને પછી જો ના સમજાય તો મને પુસ્તક પાછું દઈ જજો. ઓલા બેન જ્યારે સુબોધિનીજી લઈને બેસે પહેલાં સર્વોત્તમનો પાઠ કરે. પ્રાકૃત ધર્મનાશયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ એતત શુદ્ધમ સાકૃતિ સૌમી. આપણે બધાય કરીએ છીએ. આમાં અર્થ કેટલા ના આવડે છે? હાથ ઊંચો કરો. આપણે બધા પોપટ છીએ. જ્યાં સુધી અર્થ નથી સમજાતા ને, ઓલો પોપટ ઘરમાં આવે ને એટલે આપણે શીખવાડીએ. બિલાડી આવે તો ભાગી જવાનું. એટલે પોપટ શું બોલે? બિલાડી આવે તો. હવે બિલાડી આવી તો ભાગી જવાને બદલે શું કર્યું? બોલવા માંડ્યો, બિલાડી આવે તો
કેમ ભાગી જવાનું શીખવાડ્યું નહોતું. આપણે બધા અત્યારે ષોડશ ગ્રંથ હોય કે ગમે પાઠ હોય, પોપટની જેમ કડકડાટ બોલી જઈએ, પણ એક શબ્દનો અર્થ મને ને તમને ખબર નથી. એ ખબર નથી એટલે લીલા સમજાતી નથી. અત્યારે અમદાવાદ ગણો કે ગુજરાતમાં એટલા બધા મંડળો, બધાય વલ્લભને કે યમુનાજીને પધરાવીને જાય, પાઠ કરે, ઢોળ ગાય, નાચે ગાય, પણ એક બી વૈષ્ણવને એ પાઠ કરે છે એના એક શબ્દનો અર્થ ખબર નથી. જે મારા વાલા સાચું બોલજો. કેવી રીતે ફલિત થાય? નાનપણમાં લગ્ન થઈ જાય અને આપણને મેળામાં કોઈ દેખાડે કે આ તારો વર છે, આની હારે તારા લગ્ન થયા છે. આપણે દૂરથી જોઈ લઈએ એનું નામ શું છે, એ શું કરે છે, એના સગા કોણ છે, ક્યાં રહે છે, એનો પગાર કેટલો છે, એના ભાઈબંધ કોણ છે, કાંઈ ખબર ન હોય તો વર ઉપર પ્રેમ આવે મારા વાલા? તો જ્યાં સુધી તમે પાઠ કરો કે સ્તોત્ર કરો, શબ્દોનો અર્થ નહીં સમજાય ત્યાં સુધી ક્યારેય ફલિત ન થાય. તમે ભેગા થાવ, આનંદ કરો, નાસ્તા કરીએ, વૈષ્ણવ કણકોલીએ, આપણે રાજી થઈએ, પણ પાઠ તો મારવાલા ઘરે થાય. એકાદ જણને જેને પાઠ આવડતા હોય ને અર્થ આવડતો હોય ને એની પાસે સમજો, અને માનો કે નથી તમારી પાસે કોઈને આવડતું તો એવા ગ્રંથ ઘણાય મળે. સર્વોત્તમ સ્તોત્રના અર્થ સહિતનું સર્વોત્તમ સ્તોત્ર, યમનાષ્ટક. આજે એક જણને મેં પૂછ્યું કે યમુનાજીમાં ગંગાજી ક્યાં આવે? એ કે ગંગાજી થોડા આવે, યમુનાજી જ આવે. મારા વાર બે આવે, સુરધની. મને ઘણી વાર રાખીએ કે તું ઘરે 1 કલાક ચાલુ કર કે તારે આ બધું કરવાનું. મેં કીધું પણ હવે ટાઈમ એ હોવો જોઈએ ને. એ બધું સમજશો ને પછી પુષ્ટિ માર્ગમાં આગળ વધવાનું મન થશે. તો હવે વાત કરીએ છીએ આપણે દીપ પ્રાગટ્યની. ગોકુળમાં એવો રિવાજ કે સાંજે દીપ પ્રગટાવે તો ડાયરેક્ટ પેલા આવી આમ સ્વિચ નહોતી, દીવો કરવાનો, દીવો પ્રગટાવવાનો, તો ડાયરેક્ટ દીવો ન કરી શકાય. નંદ બાવાની ડેલીએ પેલા મોટો દીપક પ્રગટે અને ઘરની વહુવારો બધી ત્યાં જઈ અને દીપકથી દીપક પ્રગટાવે. જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા जो निर्धन है, जो निर्बल है, वो है प्रभु का प्यारा. बंद करो मत द्वार दया का, दे दो कुछ तो सहारा. આખું પુષ્ટિ માર્ગ પર લેવાનું છે. પિક્ચરનું ગીત નથી ગાતી, મારે જે સમજાવવું છે તે આ છે. તો નંદ બાવાને ત્યાં મોટો દીપક પ્રગટે દિવસ 8મે, એટલે યશોદાજી બરાબર ટાઈમ થાય કે સૂર્યનારાયણ હવે છુપાઈ જવા રહ્યા છે અને સાંજની રજની મુખ કહેવાય એને. શું કહેવાય? રજની એટલે રાત, મુખ એટલે મુખ, રાતના મુખની શરૂઆત એટલે સંધ્યા. તો આપણે દીવા ક્યારે કરીએ છીએ? સંધ્યા. દીવા કરો, દીવા કરો, દીવા ગાઓ. જમા શ્રી
જુઓ કેવું આપણામાં ક્યાં એવું આવ્યું કે ફૂંક મારો ને અંધારા કરો અંધારા કરો, દીવા કરો દીવા કરો. તો એવી રીતે બધી જે નવી વવારું હોય કે જૂની હોય, દરેક ઘરની વવારું દીવો લઈ અને જાય નંદ બાવાને ત્યાં, દીવો પ્રગટાવે, ઘરે આવે ને પછી આખા ઘરમાં ઉજાસ થાય. આખા ઘરમાં ઉજાસ કોના દ્વારા થયો? નંદ બાવાના ઘર દ્વારા. નંદ બાવાના ઘરમાં ઉજાસ કોને દ્વારા થયો? ઠાકોરજી દ્વારા. તો ઠાકોરજી નહોતા પધાર્યા ત્યાં સુધી બધે અંધારું હતું, પધાર્યા પછી અજવાળું થઈ ગયું. તો આમાં ઘરે જેના ઘરે નથી બિરાજતા એને મારે કાંઈ કહેવું. કેટલાને ઘરે નથી બિરાજતા? હાથ ઊંચો કરો. આમ કરો ને હરખી રીતે, આમ દેખાય. ભલે કાંઈ વાંધો નહીં, પણ હવે ઉતાવળ રાખજો. હવે એક નવી વહુ પરણીને આવી નંદ બાવાને ત્યાં ગામમાં ગોકુળમાં. એના જેટલા માગા આવે ને કે નેનપુરથી આવ્યો છું ગોર મહારાજ, એટલે ઓલી ખીજાઈને વહી જાય. એટલે એના પપ્પા સમજી જાય કે આની ઈચ્છા અહીંયા નથી. વળી બીજા આવે, એ કે સુજાનપુરથી આવ્યો છું માગું લઈને. ઓલીને મોઢું બગડી જાય. હવે એક ગોર મહારાજ સવારના પૂરમાં આવીને કે બાપા ગોકુળથી આવ્યો છું ગોકુળથી. એટલે ઓલી આમ શરમાઈ ગયા. હા, બાપા સમજી ગયા કે આની ઈચ્છા અહીંયા છે. ન બીજું કાંઈ સાંભળું, ન છોકરાનું નામ શું છે, ક્યાં રહે છે, શું કરે છે, એના મા બાપ કોણ છે, કેટલા ભાઈ બહેન છે, કશું જ ના સાંભળ્યું. ગોકુળનું નામ પડ્યું ત્યાં એકદમ રોમાંચ ખડા થઈ ગયા કે જેની હું રાહ જોતી હતી એ જ ગામમાં મારે જવાનું આવ્યું. પરણીને આવી અને સાંજે સાસુએ કીધું, વો બેટા 9 દી તો ઢેલના પગે રાતા હોય, એટલે તમારે 9 દી ઘરમાં આનંદથી રહેવાનું. પછી હવે મારી તબિયત સારી નથી રહેતી, પણ તમારે નંદ બાવાની ડેલીએ બધી વવારું જાય છે એની પાછળ જવાનું અને દીવો પ્રગટાવવાનો, પછી ઘરમાં દીવા થાય. માં 9 દિવસ શું કામ? હું તો અત્યારે જ જાઉં. તો કે લોકો આપણી વાતો કરે કે હજી તો વહુ બિચારી સવારે આવી, છેડાછેડી છોડી, ત્યાં તો ઘોડી મૂકી. વહુ કહે છે આવી જ છું એના માટે. માં લોકોનો નહીં જોતા, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. માં તમારે ક્યાં દીકરી છે? હું તો તમારી દીકરીની જેમ રહીશ. હવે તમારે એક હળી ભાંગીને 2 કરવાની નહીં બા. હવે તમારે બેસવાનું, તમારે મને સલાહ આપવાની, મને ના આવડે શીખવાડવાનું. હું તો દીવો પ્રગટાવવા નંદ બાવાની ડેલીએ જઈશ.